તો દોસ્તો, પુત્રોને જન્મતાની સાથે જ આ પ્રોપર્ટી પર મળી જાય છે કાયદેસરના અધિકાર। મા બાપ ઈચ્છે તો પણ ન કરી શકે આ પ્રોપર્ટીમાંથી તેને બેદખલ। દોસ્તો, હું આપ સૌને જણાવવા જઈ રહ્યો છું કે મા બાપ ઈચ્છે તો પણ નથી કરી શકતા બેદખલ। જો તમારી સંતાન નાલાયક છે તો તમે SDM પાસે જઈને તેને સંપત્તિમાંથી બેદખલ કરવા માટેની અરજી દાખલ કરી શકો છો। તમે તમારી કમાણીની મેળવેલી સંપત્તિમાંથી બહુ જ સરળતાથી સંતાનોને બેદખલ કરી શકો છો। એટલે કે અત્યાર સુધીમાં તમે કમાયેલી જે મિલકત છે તેમાંથી તમે તમારી સંતાનને બેદખલ કરી શકો છો। નાલાયકથી અહીં અર્થ છે કે 18 વર્ષ બાદ તમારા બાળકો તમારી સાથે અને તમારા સહારે રહે તેની સાથે જ તમને હેરાન કરે છે, ત્રાસ આપે છે અને તમારા માટે તે નકામા થઈ જાય છે। એવામાં તમે તમારી સંતાનને નાલાયક કહીને કેટલીક કાયદેસરની કાર્યવાહી બાદ સંપત્તિમાંથી બેદખલ કરી શકો છો। પરંતુ આવું માત્ર પોતે કમાયેલી મિલકતની સંપત્તિ છે તેની ઉપર જ આપ કરી શકો છો। જો તમારા પિતા કે દાદા કોઈ સંપત્તિ છોડીને ગયા છે તો તેમાંથી તમે તમારી સંતાનને બેદખલ કરી શકતા નથી, ભલે તે કેટલી પણ નાલાયક હોય છે કે ન હોય। પૈતૃક સંપત્તિમાં તમારી સંતાનોને ઘરના બાકીના લોકો જેટલો જ અધિકાર હોય છે। પૈતૃક સંપત્તિ સાથે સંબંધિત કાયદો કહે છે કે માતા પિતા તમારા બાળકોને પૈતૃક સંપત્તિમાંથી વસિયતથી બહાર કરી શકતા નથી। જો માતા પિતા આવું કરે તો બાળકોની પાસે કોર્ટ જવાનો અધિકાર છે। આવા મોટા ભાગના મામલા કોર્ટ બાળકોને પક્ષમાં જ નિર્ણય આપે છે। તો હવે આપને કહી દઈએ દોસ્તો કે પૈતૃક સંપત્તિ એટલે શું। દોસ્તો, પૈતૃક સંપત્તિ એટલે કે દાદા પરદાદા તરફથી વારસામાં મળી હોય। પૈતૃક સંપત્તિ હંમેશા પિતાના પરિવાર તરફથી આવેલી સંપત્તિ કહેવામાં આવે છે। આ પ્રોપર્ટી ઓછામાં ઓછી 4 પેઢીઓથી ચાલતી આવી રહી હોય છે। કાયદાકીય જોગવાઈઓ અનુસાર પુત્ર અને પુત્રી બંને પૈતૃક સંપત્તિ પર સમાન અધિકાર મળે છે। અહીં ધ્યાનમાં આપવાની વાત એ છે કે જો 4 પેઢીઓથી ચાલતી આવી રહેલી સંપત્તિમાં ક્યારે વહેંચણી થઈ છે તો તેના પરથી પૈતૃક સંપત્તિનો દરજ્જો હટી જશે અને તે ફરીથી સ્વઅર્જિત સંપત્તિ થઈ જશે। આ સ્થિતિમાં માતા પિતા તેમના બાળકોને બેદખલ કરી શકે છે। 1956નો હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ખાસ કરીને કલમ 4, 8 અને 19 પૂર્વજોની મિલકતોને લગતું બાબતનું સંચાલન કરે છે। હિસ્સેદારીમાં ફેરફાર પૈતૃક સંપત્તિના હિસ્સામાં દરેક પેઢીની સાથે બદલાવ થતો રહે છે। જેમ જેમ પરિવાર વધે છે તેમ તેમ હિસ્સેદારી ઘટતી જાય છે। જો પરિવાર કોઈ સભ્યની માત્ર એક જ સંતાન છે તો તેનો પૂરો હિસ્સો તેના સંતાનના હકમાં જ જશે। જો કોઈ બીજા સભ્યોની 2 કે 3 સંતાન છે તો તેનો હિસ્સો આ લોકોમાં સમાન રૂપથી વહેંચાઈ જશે। આ પ્રકારે કોઈની પાસે વધારે હિસ્સો અને કોઈની પાસે ઓછો હિસ્સો જશે। તો દોસ્તો, આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી કે કોઈ પણ વ્યક્તિ ધારે તો પણ તેમના સંતાનને પૈતૃક સંપત્તિમાંથી બેદખલ કરી શકતા નથી। ક્યારે બેદખલ કરી શકે? જ્યારે પિતાએ પોતે કમાયેલી મિલકત છે તો તેમાં તેમના વારસદારોને તે બેદખલ કરી શકે છે। તો દોસ્તો, આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વની માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।